આગળ જતા સૃષ્ટિ બહુ ખરાબ આવશે, બહુ પ્રવાહી આવશે. આપની ભક્તિ કેવલ લોકો પોતાના સ્વાર્થ માટે કરશે, કેવલ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા કરશે. આપ જે રીતે અત્યારે હસી રહ્યા છો, બોલી રહ્યા છો, સાક્ષાત પોતાના ચમત્કારો બતાડીને, સાક્ષાત સ્વાનુભવ જે બધાને આપ કરાવી રહ્યા છો, બીચ સડકો વચ્ચે પધારી જાઓ છો, ઘરોમાં પધારી જાઓ છો. હવે સૃષ્ટિ રહી નથી પ્રભુ. હવે આગળનો સમય એ બહુ ખરાબ આવવાનો છે, અતિશય પ્રવાહયુગ આવવાનો છે. અને એ પ્રવાહી લોકોને આપના આ સ્વાનુભવની કોઈ કદર નહીં રહે. એ કેવલ આપનો દુરુપયોગ કરશે. આપ તો કૃપાળુ છો, સહજ સ્વભાવથી કૃપાળુ છો. પણ હવે એવી સૃષ્ટિ નથી, હવે એવા જીવો નથી. મારી આપને બીજી વિનંતી છે, લાલા, બસ મારા ભૂતલ ત્યાગ કર્યા પછી આપ સદૈવ માટે મૌન થઈ જજો. અને મૌન થઈને આ બધા જ ભક્તો પર ભલે કૃપાને વરસાવજો, ભક્તોના જીવનને આપમય બનાવજો. પરંતુ હવે આજ પછી આપ ક્યારે પણ પોતાનો સ્વાનુભવ આ રીતે પ્રત્યક્ષ રીતે આપ કોઈને પણ કરાવતા નહીં. જાહેરમાં જે રીતે આપ સ્વાનુભવ કરાવો છો એવું નહીં કરાવતા. ભલે એકાંતમાં કોઈ પર ઈચ્છા થાય અને કૃપા કરો, વસ્તુ અલગ છે. અને શ્રીનાથજી બાબાએ એ ગુસાઈજીની એ વિનંતીને સ્વીકારી છે. હા કાકાજી, આપે જે કહ્યું છે એ પ્રમાણે જ થશે. જે દિવસે આપ આ ભૂતલને છોડીને પધારશો તે દિવસથી હું સદા માટે મૌન થઈ જઈશ. પછી ક્યારે પણ મારા સાક્ષાત સ્વાનુભવો જાહેરમાં ક્યારે પણ કોઈને નહીં બતાડું. આ હું વચન આપું છું. શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને વચન આપ્યું છે. સાથે લાલજીના મસ્તક પર શ્રીનાથજીનો હાથ મુકાયો છે. સાથે લાલજી સમજી ગયા છે કે બસ હવે કદાચ ગુસાઈજી એ સદા માટે હવે ભૂતલને ત્યાગ કરવાના છે. ગુસાઈજીએ 6 લાલજીને મોકલી આપ્યા છે ગોકુલ. કેવલ પોતાના પાસે ગિરધરજીને રાખ્યા છે અને ગિરધરજીને સાથે લઈને પોતાના બેઠક કક્ષમાં પધાર્યા છે. મહાવત સાતમનો આ દિવસ હવે ધીરે ધીરે આથમી રહ્યો છે. બેઠક કક્ષમાં ગુસાઈજીએ બધા સેવક વૃંદને બોલાવ્યા છે, પોતાના અંગત વૈષ્ણવોને બોલાવ્યા છે, બધાને શીખ આપી છે, પ્રભુથી બહિર્મુખ ન થવા માટેની ઉપદેશ આપ્યો છે. શ્રીનાથજીની સેવાના અંદર ખૂબ સાવધાની રાખવી અને ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખવાની કાળજી લેવા કહ્યું છે. ગુસાઈજીના એ વખતે નેત્રોના અંદર જબરદસ્ત તેજ પ્રતીત થઈ રહ્યું છે. બધાને નામ સાથે બોલાવીને ઠપકો પાછળ ધવેડીને પ્રેમથી વાત્સલ્યથી બધાને એ પોતાનો અંતિમ સ્પર્શ આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. અને હવે ગુસાઈજી પોતાના સાથે અષ્ટ સખાઓમાંથી હવે કેવલ 3 સખા બચ્યા છે. એક ગોવિંદ સ્વામી બચ્યા છે, ચતુર્બુદ્ધ દાસ બચ્યા છે અને ચિત્ત સ્વામી બચ્યા છે. પોતાના સાથે જમણા હાથે ગિરધરજીનો હાથ પકડ્યો છે અને ડાબા હાથે ગોવિંદ સ્વામીનો હાથ પકડ્યો છે. બંનેના હાથને જારીને હવે ગુસાઈજી બસ પધારી રહ્યા છે ગિરિરાજજીના મુખારવિંદ તરફ. વાયુ વેગે વાત ફેરાઈ ગઈ છે કે ગુસાઈજીના દર્શન હવે કદાચ ફરી ક્યારે પાછા થવાના નથી. 70 વર્ષ સુધી આ ભૂતલ પર જેમને પુષ્ટિ સંપ્રદાયનો ખૂબ પ્રચાર કર્યો, અનેક જીવોને શરણ લીધા, અનેક જીવોના જીવનને પ્રભુમય બનાવ્યા. હવે એ ગુસાઈજીના દર્શન કદાચ હવે પાછા નહીં થાય, બસ એ ઉત્સુકતામાં ભાગ્યા છે લોકો. વાયુ વેગે સમાચારો પહોંચી ગયા છે. દૂર દૂરથી લોકો ભેગા થવા લાગ્યા છે ગુસાઈજીના અંતિમ દર્શન કરવા. જમણા હાથે લીધા છે ગિરધરજીને, ડાબા હાથે ગોવિંદ સ્વામીનો હાથ પકડીને શ્રી ગુસાઈજી પહોંચ્યા છે એ દંડવતી શિલામાં. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરીને દંડવતી શિલામાં દંડવત કર્યા છે. ત્યાર પછી શ્રી ગિરિરાજજીના મુખારવિંદ પર પધાર્યા. આજે જ્યાં આપણે એ ગિરિરાજજીની સુંદર શિલા ઉપર જે દુગ્ધાભિષેક કરીએ છીએ, પૂજન કરીએ છીએ, ભોગ ધરીએ છીએ, બસ એ જ ગુસાઈજીએ સુંદર શિલા પાસે પધાર્યા છે. ગિરિરાજજીને 3 વાર સાષ્ટાંગ દંડવત કર્યા છે. પાછા વળ્યા છે. હજારોની સંખ્યામાં ત્યાં વૈષ્ણવો ઉપસ્થિત હોય છે. બધા સામે પોતાની અમી દ્રષ્ટિ કરી છે.
ઊંચો હાથ કરીને બધાને આશીર્વાદ આપ્યા છે. અને એ અમી દ્રષ્ટિથી પ્રત્યેક વૈષ્ણવ માટેનું જે સ્નેહ ટપકતું હતું, જે ભાવો પ્રદર્શિત થતા હતા, ઊંચો હાથ કરીને આશીર્વાદ આપીને મૌન થઈ ગયા છે, કશું બોલ્યા નથી. ગિરિરાજને બંને હસ્તોથી વિનંતી કરીને ધીરે એ ગિરિરાજની જે સુંદર શિલા છે એને ધીરેથી ખસેડી છે. આખી ગિરિરાજની જે સુંદર શિલા, જે મુખારવિંદ છે, એ ગિરિરાજની ઈચ્છાથી ખસેડવામાં આવ્યું છે. અને જ્યાં ગિરિરાજની સુંદર શિલા ખસેડાઈ છે ત્યાં તો એક બહુ મોટો સુંદર માર્ગ એ નીકળ્યો છે. એ માર્ગના અંદર હવે ગુસાઈજી બસ જમણા હાથે ગિરધરજી, ડાબા હાથે ગોવિંદ સ્વામીને લઈને ધીરે ધીરે અંદર પધારી રહ્યા છે. એ માર્ગના અંદર અંધકાર છે, કઈ દેખાઈ નથી રહ્યું. બસ ગુસાઈજીના સાથે સાથે ગોવિંદ સ્વામી ગિરધરજી ચાલી રહ્યા છે. થોડા હજી આગળ ગયા, દૂરથી એક બહુ મોટો પ્રકાશમાન નિકુંજનો દ્વાર દેખાયો છે. અને જ્યાં નિકુંજનો દ્વાર દેખાયો છે ત્યાં શ્રી ગુસાઈજીએ गिरधर ने કહ્યું છે, બસ ગોવર્ધન, तुम यहाँ तक ही आ सकते हो. હજી તમારે ભૂતલ ઉપર રહેવાનું છે, શ્રીનાથજીની ખૂબ સેવા કરવાની છે. હવે આ નિત્ય લીલાના દ્વારના અંદર હું અને ગોવિંદ સ્વામીને મારા સાથે લઈને હું અંદર જઈશ. ગોવિંદ સ્વામીનો હાથ ઝાલીને શ્રી ગુસાઈજીએ એ નિત્ય લીલાના એ દ્વારના અંદર જ્યાં પધાર્યા છે પોતાનો ઉપરણો એ ગિરધરજીને આપ્યું છે. જો ગિરધરજી આ ઉપરણાનું જઈને અગ્નિ સંસ્કાર કરજો. હું સદેહ હવે પ્રભુની કુંજના અંદર જઉં છું. જ્યાં ગુસાઈજીએ ગોવિંદ સ્વામીનો હાથ ઝાલ્યો છે અને જ્યાં ગુસાઈજી અંદર પધારી ગયા છે, દ્વાર આપોઆપ બંધ થઈ ગયો છે અને ગિરધરજી ત્યાં ખૂબ શોકમય થયા છે. ઉપરણો લઈને એ ઉપરણોને માથે ચડાવી રહ્યા છે. એ ઉપરણાના અંદર એ ગુસાઈજીના સ્પર્શને મહેસૂસ કરી રહ્યા છે. થોડા આગળ ગયા, ફરી વળ્યા છે અને દ્વારને ખોલવાનો બહુ પ્રયત્ન કર્યો છે, પણ એ દ્વાર ખોલી નથી રહ્યું. અને ભગવદ ઈચ્છા વગર એ નિકુંજનો દ્વાર કેવી રીતે ખુલે? ખૂબ વિલાપ કરવા લાગ્યા છે, ખૂબ રડ્યા છે. ઉપરણાને હાથમાં લઈને ધીરે ધીરે ગિરધરજી એ સુંદર શિલાના દ્વારમાંથી પાછા વળી રહ્યા છે. અને જ્યાં પાછા વળ્યા છે, હજારોની તાદાદમાં વૈષ્ણવ સમાજ ત્યાં ઉમટ્યું છે અને રાહ જોઈને બેઠા છે, કદાચ ગુસાઈજીના દર્શન અમને કદાચ ફરી એકવાર થઈ જાય. અને જ્યાં ગિરધરજી પધાર્યા છે બધા વૈષ્ણવ કાપ દોડે રાહ જોઈને બેઠા છે કે ગુસાઈજી પણ પાછા પધારશે. પણ ગુસાઈજી તો અંદર પધારી ગયા છે. ગિરધરજીના આંખોમાં અશ્રુ છે અને ઉપરણો લઈને ગિરધરજી ઉભા છે. બધા વૈષ્ણવ પૂછી રહ્યા છે, ક્યાં ગયા ગુસાईजी, क्या पधारी गया? गिरधर जी के पास कोई उत्तर नहीं है, कुछ कह नहीं सकते. આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે અને કઈ બોલ્યા નથી. ઉપરણાને ઊંચો કર્યો છે. બધા વૈષ્ણવે ઉપરણાને જોયું છે અને બધા સમજી ગયા છે કે હવે ગુસાઈજીના દર્શન અમને કદાચ ક્યારે પણ નહીં. આ સમાચારને સાંભળીને એ જ વખતે ચિત્ત સ્વામી અને ચતુર્બુદ્ધદાસજી એ ત્યાંના ત્યાં જ પોતાના દેહને છોડી દે છે. અનેક ત્યાંના વ્રજવાસીઓ, અનેક વૈષ્ણવોએ ખૂબ વિલાપ કર્યું છે, ખૂબ રડ્યા છે, જમીનમાં આલોટવા લાગ્યા છે કે એ ગુસાઈજી મારા 70 વર્ષ સુધી જેમને આ પૃથ્વી ઉપર આટલો સુંદર ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો, તે અમારા સાથે હસતા બોલતા, કેવી વાતચીત કરતા, કેવું સત્સંગ કરવા, જેના કારણે અમે આ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયા, આજે અમારા ગુરુના હવે દર્શન નહીં થયા. ખૂબ વિલાપ થયું છે, ખૂબ રડવા લાગ્યા છે.
આગળ જઈને ગિરધરજીએ એ ઉપરણાનો ગિરિરાજની તરેટીના અંદર અગ્નિ સંસ્કાર કર્યું છે. શ્રી મહાપ્રભુજીના જેમ આજે પણ શ્રી ગુસાઈજી એમની આખા ભારતભરમાં જ્યાં જ્યાં બેઠકજી બિરાજમાન છે ત્યાં આજે પણ સાક્ષાત બિરાજમાન છે અને એમના અનુભવ આપણે કરી શકીશું. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા, ભગવાનના અવતાર હતા. અને ભગવાનના જે અવતાર હોય એ સૃષ્ટિમાં સાક્ષાત હોય છે. આ બાજુ જ્યાં ગુસાઈજી ભૂતલ ત્યાગ કર્યું છે ત્યાં અમારા શ્રીનાથજી બાવાએ હવે સદા માટે મૌન ગ્રહણ કર્યું છે. કઈ બોલતા નથી, કઈ કહેતા નથી, બસ જેવા છે તેવા બિરાજમાન થઈ ગયા છે, વચનને પાડી રહ્યા છે. કેવલ એક વાર એ શ્રીનાથજી બાવાએ આ મૌનને તોડ્યું છે. એક વાર તોડાય. ગુસાઈજીના નિત્યલીલા પ્રવેશ કર્યા પછી 5 વર્ષ પછી ગુસાઈજીના દ્વિતીય ગૃહે દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના ત્યાં શ્રી કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના ત્યાં શ્રી મહાપ્રભુજીની 5મી પેઢીએ અને ગુસાઈજીની 4થી પેઢીએ શ્રી હરિરાય મહાપ્રભુજીનું મંગલ પ્રાકટ્ય થયું છે 5 વર્ષ પછી. અને એ વખતે અમારા શ્રીનાથજીએ પહેલી વાર મૌન તોડ્યું છે. ગોકુલનાથજી જયારે હરિરાયજીને લઈને શ્રીનાથજીના સન્મુખ આવે છે અને બ્રહ્મ સંબંધ દીક્ષા આપે છે એ વખતે શ્રીનાથજીએ મૌન તોડ્યું છે અને શ્રીનાથજી બોલ્યા છે કે આ હરિરાયજી મહાપ્રભુજી એ સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી જેમના સ્વરૂપે પાછા આવ્યા છે અને આ હરિરાયજી મહાપ્રભુજી મારા ચરિત્રોને બહુ સુંદર રીતે સંકલિત કરીને મારા ચરિત્રોની ખૂબ સુંદર વાર્તાનું લેખન આપના માધ્યમથી કરશે. આ શ્રી હરિરાયજી મહાપ્રભુજી એ અનેક 100 વર્ષથી પણ ઉપર એ આ પુષ્ટિ સંપ્રદાયનો પ્રચાર કરશે. એ ખૂબ લાંબા સમય સુધી ભૂતલ પર બિરાજશે, અનેક ગ્રંથોને લખશે, અનેક સુંદર રચનાઓ કરશે જે આજના વૈષ્ણવ સમાજને ખૂબ ઉપયોગી થશે. આટલું કહીને અમારા શ્રીનાથજી બાવાજી એ વખતે મૌન થયા તે આજ દિન સુધી એ પાછા બોલ્યા. આ હરિરાયજી કે જેમના કારણે આપણને આ શ્રીનાથ પ્રાગટ્ય વાર્તા ગ્રંથ એ ઉપલબ્ધ થયો. શ્રી ગોકુલનાથજી દ્વારા કથિત, શ્રી હરિરાયજી દ્વારા રચિત એ શ્રીનાથ ચરિતામૃત કથા અને આ 8 દિવસથી જે આપણે આ કથા મંડપના અંદર જે શ્રીનાથ ચરિતામૃત કથાનો રસપાન કરી રહ્યા છે એનો શ્રેય એ આ શ્રી હરિરાયજીને જાય છે. જો એમને આ ગ્રંથ પ્રગટ કર્યો ન હોતે તો કદાચ આપણે આ કથાને શ્રવણ પણ ન કરી હોત. હરિરાય પ્રાગટ્ય વાર્તા